કોણ જાશે 360 ગોવાળ ટોળે મળ્યા વડો રે ગોવાળીઓ કોણ થાશે દૈતરા ગીતના ડેબરા કડિયલ દૂધ તે કોણ પીશે હરિતારો હાથીઓ કાળી નાગનાથીઓ ભૂમિનો ભારતે કોણ હરશે જમુનાને તીરે ગૌદાન ચારતા મધુરસી મોરલી કોણ વાસે ભને નરસૈયો તારા હરિગુણ ગાઈ ઉડતા બહરી કોણ સાસે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના દેનમાં કોણ જાશે કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી કૃષ્ણજીના વિના મિથ્યા રેવાની પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયું ગામ કૃષ્ણજી માતા રે અમારે કૃષ્ણજી તાત સગાને સોદર મારે કૃષ્ણજી વ્રાત કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી પોતાના જાનીને હરિએ મુગતિ આપી કૃષ્ણજીએ અજામીલ તાર્યો મહાહૂતો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ધારી કૃષ્ણજીના ઉપર જાઉં બલિહારી દાસ લડા બને રે હરિની ભગતિ જાની મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીકી દર્શને દુકડા રે હરિએ અત્યારુને દર્શન દીધું એ જશોદા ના છઈએ ગોકુલથી વાલો પાટન પ્રત્યા પદ્મનાભ કહીએ અત્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા ધરા શીતલીએ અધમ અધારણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ મોહનના સ્વામીને
ભજવો રાખો 28 વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ સાદ કરે જસોદા માવડી સુતા જાગો દયાલ સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાલ જમુનાના તીર રળિયા મના શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાત સકાળ મહિડા મૈયારી ઘૂમી રહ્યા ચોરું કરે રે કલોલ જમુનાના તીર રળિયા મના જસોદા જગાવે માવને સુતા જાગો ને તાત સૂરજ ઉગે ને પંખી સ્વર કરે ફાટ્યો પોયો પરભાત જમુનાના તીર રળિયા મના આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ મહલ દાંતનયાલો જસોદા માવડી મારે તાય ચેવાર જમુનાના તીર રળિયા મના સોના જારી જમુના જલ ભરી આવેર દાતન સાર દાતનયાલુ દીનાનાથને મુખ લુવારુમાલ જમુનાના તીર રળિયા મના દાતન કરી કૃષ્ણ ઉઠિયા દૂધયાલો જસોદા માય કરમે દોઈને કબે દામનું જસોદા દોવાને જાય જમુનાના તીર રળિયા મના વાછરડા વાળે ગોવાળીઓ જસોદા દોએ છે ગાય સોના વાળકા દૂધે ભર્યા માએ સાકર સાર જમુનાના તીર રળિયા મના દૂધડા પાઉ દીનાનાથને હૈડા ટાળા તાય રોટલી આલુ હરિયાતમાં માઈ માખન સાર જમુનાના તીર રળિયા મના સોના રૂપા કેરી કાચકી ચૌવા ચંદન સાર ચોટી ગૂતું દીનાનાથની વેન મોટેરી તાય જમુનાના તીર રળિયા મના પૂરી તરુ મસૂરની શીરો સુગંધદાર અથાના મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન જમુનાના તીર રળિયા મના તરત ના તમે દ્રુત તૈયાર છે દહીં દૂધમાં કનસાર કપૂરે ઉતારું હરિની આરતી આરતી ઉતારે બ્રિજનાથ જમુનાના તીર રળિયા મના ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મારી માય સોના જારી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાલ જમુનાના તીર રળિયા મના ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસયા પોનંદજી તાત લવિંગ સોપારીને લચી પાન બીડા બેચા જમુનાના તીર રળિયા મના માલન આવી મધુવનતી લાવી ચોસરાર ફૂલ ભરાવું હરીને અંબોળે મોઈ ગોકુલની બ્રિજનાથ જમુનાના તીર રળિયા મના ચરને મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાનાથ
ગજવે ગાલું બદામ પીસતા શેરડી દાડમ દ્રાક્ષ જમુનાના તીર રળિયા મોના ચરને મેલું તારી પાવડી મોજા પેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રળિયા મોના જસોદાએ મૈડા વલોવિયા આસી ઓદારી રાત બળભદ્ર વાચરડા બાદશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર રળિયા મોના ગાયો ચરવા હું તો નહીં જાઉં ઓ જશોદાજી માત જમુનાના જલ ચેબિયા મોના સાથે મોકલો સુધા માતા જમુનાના તીર રળિયા મોના કદમ ચડીને જંપલાવ્યા પેઠા સાત પાતાળ કૃષ્ણએ કાઢી નાગનાથીઓ ત્યારે કોનો તું પાસ જમુનાના તીર રળિયા મોના ગાયો ચરવા હું તો નહીં જાઉં ઓ જશોદા માત કાલિંદીના જલ ચેબિયા મોના મોકલો બળભદ્ર ભ્રાત જમુનાના તીર રળિયા મોના કરથી ગોવર્ધન કર ગ્રહ્યો ત્યારે કોન તું પાસ ચચલી આંગલી પર રાખીયો ત્યારે કોન તું સાથ જમુનાના તીર રળિયા મોના કાલિંદીમાં જંપલાવ્યા પેટ નાથ્યો કાળી નાગ નાગનાથને તમે સંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીર રળિયા મોના ગોકુલ રાખ્યું રે લંતુ ત્યારે કોનો તું સાથ બ્રહ્મા વાચરડા હરી ગયા ત્યારે કોનો તું સાથ જમુનાના તીર રળિયા મોના નવાની પજાવ્યા તે તલા કોઈએ ન જાની વાત બ્રહ્મા આવીને ચરને નમ્યા વાછરડા આલ્યા દીનાનાથ જમુનાના તીર રળિયા મોના જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલીની ટેક વનમાં વગાડે રૂડી વાસલડી ગોપી સૌકી તો ઘેર જમુનાના તીર રળિયા મોના ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જશોદાજી માત નંદજીને આપો વધામની આવ્યા હળદર ભ્રાત જમુનાના તીર રળિયા મોના ગોકુલ લીલા જે કોઈ સાંભળે ગાયે નર ને નાર ભવસાગર પેરો ટળે ગાયે માધવ દાસ જમુનાના તીર રળિયા મોના જીવનજી મહારાજ માગું શરણું તમારું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી બુજા ગુજારનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાઠો સુરત તાર્યો પદ્મ નામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સંભાળ રામ કબીર નીડર નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચારો ભવસાગર થી તરવાનો એ સુંદર છે બહુઆરો
અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતિને ધારો અવિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારી જીવન જી મહારાજ માગું શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી આનંદ આરતી અરખ અપારા હરિજન આય મેરે પ્રાણ આધારા સંતો દર્શન ત્રણ તાપ નિવાર જન્મ મરણ ભવ સાગર તારે શાક પાક મળી ભોજન પાઓ સંત સંગત મળી હરી ગુણ ગાઓ ઘેરે ઘેરે મંગલ હોત બધાય જન જીવન તાબલ જાય આનંદ આરતી હરખય પારા હરિજન આય મેરે પ્રાણ આધારા 14 બાદુ જીવના દેવ રઘુપતિ કિયાન વાટ ઘાટ રક્ષા કરો છોડાઓ ચારે ખાન રામ કબીર પૂજ્ય જગદીશચંદ્ર મહારાજ શ્રી દ્વારા નામનો મહિમા સમજાવેલ છે તે જીવનવાણી અંકમાં પ્રસિદ્ધ કરાયેલ છે તેનું વાંચન સમજીએ કબીર નામ નામ સબ કો કહે નામ નચીને કોઈ આગે સ્વરૂપના હું તો નામ કહાતે હોય સદગુરુ સિવાય તો ભવસાગરના આવાગમનમાંથી મુક્તિ મેળવી શકાતી નથી સર્વ સામાન્ય સમાજ તો 4 પ્રકારની મુક્તિ માટે ઝંખે છે પરંતુ જીવનજી મહારાજને તેમાંથી એકય માન્ય નથી જીવનજીનું અક્ષ તો જીવન મુક્તિ તરફ છે તે આદ્ય પુરુષને પામવા માટેનું છે સત દર્શનના ઉપાસકો ઓમકારની આરાધના કરી ઓમકારની સૃષ્ટિને પામે છે જીવનજી મહારાજે નિર્ધારિત કરેલી સૃષ્ટિ રરંકારની છે ઓમકારની સૃષ્ટિને પામેલા આત્માઓને જ્યારે આદ પુરુષને સૃષ્ટિ રચવાની ઈચ્છા થાય ત્યારે પાછું ભવસાગરમાં આવવું પડે છે પરંતુ રરંકારની સૃષ્ટિને પામેલાઓ જીવન મુક્ત હોય છે તેથી તેઓ તો જગતમાં અવતાર લઈને અહર્નિશ હરિગુણ ગાયા કરે છે આમ ઓમકાર અને રરંકારમાં આટલો ફરક છે રામ કબીરનું રહસ્ય તો તત્વજ્ઞાની કે વેદને જાણનાર વેદજ્ઞો જેવા વેદજ્ઞોને પણ સમજવું કઠિન છે તો પછી સાધારણ માનવીની તો વાત ક્યાં કરવી ખુદ કૃષ્ણદાસ જેવા વિદ્વાન વ્યક્તિ હતા અને જીવનદાસ જેવા સદગુરુ મળી ગયા હોવા છતાંય જ્યારે જીવનજીએ રામ કબીર નામ આપ્યું ત્યારે કૃષ્ણદાસજી ચકિત થઈ ગયા હતા માટે જીવનજીને રામ કબીરની અંદર રહેલા રહસ્ય અને વિસ્તારથી સમજાવવું પડ્યું હતું તે ઉપરથી ખ્યાલ કરો કે જેવા તેવાને તો રામ કબીરનો ખુલાસો ગમે તેટલા પ્રયત્નો કરો તો પણ થવો મુશ્કેલ છે રામ કબીર
સદગુરુ શ્રી જીવનજી મહારાજના રામ કબીર, હેત કૃપાના રામ કબીર, ગુરુ પરિવારના રામ કબીર, સૌ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો સાખી ગ્રંથની સાખ્યોનું વિશ્લેષણ ચાલી રહ્યું છે. સદગુરુના મુખે જે સંવાદ થયો એ આ સાખી, અને સંવાદ દ્વારા સદગુરુ આપણને જીવન જીવવાનો એક સુંદર રસ્તો બતાવતા જાય છે. અને સુંદર રસ્તો બતાવતા બતાવતા આ સાખ્યો દ્વારા આપણા મનમાં જે પ્રકારની ખોટી ખોટી ગ્રંથિઓ ભરાઈ હોય, જે પ્રકારના ખોટા ભ્રમ ભરાયા હોય, એ ધીમે ધીમે કરતા સદગુરુ કાઢી રહ્યા છે. સદગુરુની પદ્ધતિ બહુ નિરાળી છે. આપણે સવારે ભજો ભગવંત ભૂલ મત જાઓ, મનસા જન્મ કો એહેરે લાવો, એ સુંદર પ્રભાતિયાનું ગાન કરતા હોઈએ છે. અને એમાંની એક સુંદર લીટી, સતગુરુ મિલે તો ખોલ કપાટા, બહુર ન આવે યોની રે વાટા. જ્યારે સદગુરુ મળે તો તારું કપાટ ખોલી કાઢ. કપાટ એટલે કે દરવાજા, બારણા. આપણામાંથી ઘણા બધા ચારધામની યાત્રાએ ગયા હશે, અને જે ચારધામની યાત્રાએ જાય તો એ યાત્રાએ જતા પહેલા જે કુદરત ની સુંદરતા છે, એ પર્વતોની જે રમ્યતા છે, ખડખડ વહેતી નદી નો જે આનંદ છે, એ માનતા માનતા આપણે ત્યાં પહોંચીએ અને પછી ત્યાં જઈ ત્યારે આપણે ખબર પડે છે કે ઓ આ તારીખે તો કપાટ બંધ થવાના છે. સિઝનના લીધે બંધ થાય અને પછી આ તારીખે આ કપાટ ખુલવાના છે. મેં પહેલી વખત કપાટ શબ્દ એ વખતે સાંભળ્યો હતો. આ પ્રભાતિયા તો આપણે 5 વર્ષથી શરૂ કર્યા છે. તો ભગવાનના દ્વાર પણ ખોલે ને બંધ થાય, પણ આ કીર્તનની અંદર સંત આપણને કહે છે સતગુરુ મિલે તો ખોલ કપાટ. સંતનું રેકમેન્ડેશન છે. અને સંત આપણને ચોખ્ખી ભાષામાં કહે છે કે તારે તારા દિલના દરવાજા ખોલવાના છે. કપાટ આપણું પોતાનું કપાટ એટલે કયું? તો કે દિલનો દરવાજો. જો દિલનો દરવાજો આપણો બંધ રહ્યો તો શું થાય? હંમેશા હંમેશા આપણે મૂંઝીને મરી જઈએ. દિલના દરવાજા ખોલવા પડે, અને દિલના દરવાજા આપણે સારા વિચારો માટે ખોલીએ. ઋગ્વેદની અંદર પણ આપણને કહ્યું છે સમાના વ આકૃતિ સમાના હૃદયાની વ, સમાના હૃદયાની વ, સમાન મસ્તુ વો મન યથા વ સુસહાસતી. આ આપણને ઋષિ કહી ગયો છે. અહીંયા સંતે કહ્યું સદગુરુ મિલે તો ખોલ કપાટા. ઋષિ કહે છે સમાના હૃદયાની વ, કે અમારા બધાના જે હૃદય છે એ એક થઈ રહે. મારા હૃદયની અંદર બીજાના માટે લાગણી અનુભવાય, પ્રેમ અનુભવાય, એ થવું જોઈએ. સમાની મનઃ એટલે એક જાતના અમારા વિચારો હોવા જોઈએ. સદગુરુએ આપણને જ્યાં ઋષિ કહીને ગયા ને એ સાકાર કરીને બતાવ્યું. અને કેવી રીતે કર્યું? તો કે તું આવ અને તારા જેટલા પણ અસત તરફના જે વિચારો છે એ અસત તરફના વિચારોને તું કાઢી નાખ. આવીને તું ખાલી થઈ જા. અને ખાલી કરવા માટે સદગુરુ જ્યારે આખું ભારત ફર્યા અને એમને શોધ્યું કે આટલી વસ્તુથી જો દૂર રહેવાય તો આ મનુષ્ય જન્મમાં જે આપણને લિમિટેડ સમય મળ્યો છે એની અંદરથી આપણે ઘણો બધો સમય બચાવીને એક સારા તત્વ તરફ જઈ શકીએ. અને એમાંથી 14 નિષેધો આવ્યા છે. 14 નિષેધો બહુ વિચારીને મૂકવામાં આવેલા છે. એમાંથી જ આ 7 સાહુકાર ચોર આવ્યા છે કે જેથી મનુષ્ય અટવાઈ ન પડે, ટૂંકી જિંદગી. અને એમાં આ જે 14 વસ્તુઓની અંદર આપણે જો ભરવાઈ ગયા, કાં તો 7 સાહુકાર ચોરમાં ભરવાઈ ગયા, અને એક સીધી ઉપાસના પદ્ધતિ 4 પદાર્થની જો આપણે ના પકડી તો શું થાય સંતો? આપણે અટવાયા જ કરીએ. પ્રબોધ કા અંગની સાખીઓ,
આપણને એનો સાર તત્વ છે ને તે આ છે. પ્રબોધકા અંગની કોઈ પણ સાખી તમે લઈ લેશો ને તો તમને સદગુરુ આંગળી ચિંતા દેખાશે. કોક વખત આપણને દાખલો આપીને આંગળી ચિંતા હોય, કોક વખત તત્વ તરફ દ્રષ્ટિ કરતા હોય, કોક વખત આપણને નામ ભક્તિ તરફની આંગળી ચીંધી દેતા હોય, કોક વખત આપણને બતાવતા હોય કે તારે કયા રસ્તે જવું છે. સાચો પ્રબોધ, સાચો બોધ, સાચી દિશા બતાવે ત્યાં પ્રબોધકા અંગ છે. અને પ્રબોધકા અંગની અંદર તમે જુઓ જ્યારે આગળ સંતો ભક્તો સત્સંગ કરવા માટે આવે છે ત્યારે કેવા જુદા જુદા તત્વો નીકળતા જાય છે. એની અંદરથી અમૂલ્ય રત્નો નીકળતા જાય છે. મંગળવારે જ્યારે આપણે આનું વિશ્લેષણ કરતા હતા ત્યારે દ્રાક્ષનું પેલું મોટું ઝુમકું હાથમાં આવે એમ ઘણી બધી સાખીઓ એક સાથે આવી ગઈ. કદાચ દરેક સાખીના માટે આપણાથી પૂરતો સમય નીકળી ન શક્યો હોય, એ પણ શક્ય છે. પણ મોટા ભાગે શું થાય છે સંતો, કે આ દરેક સાખીને પોતે અંદર લેવી પડશે. આપણામાંના દરેકે, ફક્ત અહીંથી સત્સંગ કરનારે નહીં, સત્સંગ કરનાર તો એ સાખીની અંદર ગયો જ છે, 115% એની અંદર ઘૂસી ગયો છે. કારણ કે એની અંદર ગયા વગર એ સાખીની ઉપર તમારાથી એક શબ્દ પણ ન બોલાય. ચોક્કસ જ સતગુરુ મિલે તો ખોલ કપાટ. જગદીશ મહારાજે કપાટ ખોલીને આપણને આપી દીધું, સાખી ગ્રંથ પુસ્તક આપણને આપી દીધું. પણ આ પુસ્તકની અંદર જશે કોણ? આ પુસ્તકનું આ પાનું ખોલશે કોણ? અને પુસ્તકનું પાનું ખોલીને એને પોતાનું કરશે કોણ? જગદીશ મહારાજ હંમેશા કહેતા હતા, આટલી બધી સાખીઓ વાંચવાની જરૂર નહીં મળે. એક સાખીને સમજી લો અને એ સાખીને પૂર્ણ રીતે સમજીને તમારા જીવનમાં ઉતારી દો, બીજું બધું એની સાથે આવી જશે. આ જગદીશ મહારાજની અનુભૂતિ છે. એમને પોતે અનુભવેલું છે. અને જ્યારે અનુભવેલું આપણને કહેવામાં આવે ને ત્યારે આપણું પોતાનું લાગે, આપણું પોતાનું નિજનું લાગે. અને એટલા માટે આપણે આ સાખી ગ્રંથને સાખીઓને લેતા હોઈએ છીએ. અને સાખીઓ જ્યારે આપણે આપણી પોતાની કરી દઈએ છીએ ને તો એ ધર્મ નથી રહેતી, એ આધ્યાત્મિકતા થઈ જાય છે. ધર્મ અને આધ્યાત્મિકતામાં બહુ ફેર છે. અત્યારે શું થાય છે કે આપણે ધર્મને ફોલો કરવા માંડ્યા છે, એક આંધળું અનુકરણ કરવા માંડ્યા છે. અને આંધળા અનુકરણની અંદર પહેલામાં પહેલો કર્મકાંડ આવે છે. કારણ કે કર્મકાંડ વગર ભક્તિ ન થઈ શકે એક એવો ભાવ મૂકી દેવામાં આવ્યો છે. મેં તમને પહેલા પણ કહ્યું હતું, હું સવારે તલક ધરું છું આનંદ આરતી કરીને, અને આ તલક જ્યારે જાય છે ત્યારે જતું રહેતું હોય છે. એ જોઈને મને સવાલ પૂછવામાં આવે છે, કયા મંદિરે જઈને આવ્યા? હવે એનો હું શું જવાબ આપું? હું એને કહું છું કે હું મારા પોતાના હૃદયરૂપી મંદિરમાં જઈને આવ્યો અને મારા સદગુરુએ આપેલી 1 મિનિટની સુંદર આરતી કરી અને મેં તલક ધરેલું છે. સાચું કહી દઉં હું ત્યાં આગળ, અને હું કોઈ મંદિરમાં જતો નથી. હવે મંદિરમાં ન જવાથી શું આપણને નાસ્તિક ગણવામાં આવે? ના. કારણ કે એ તો જગતે વ્યાખ્યા કરી તમારી નાસ્તિકની વ્યાખ્યા. તમારી પરમ તત્વ તરફનો જે ભાવ છે, જે અંદરથી હૃદયની લાગણી છે, સમાના હૃદયાની વ, એ લાગણી જે છે, એ લાગણી ને જ આપણા મોટા મોટા ધર્મોએ કે પછી ધર્મને શરૂ કરનારાએ, ખરેખર તો સાચું કહું તો તમને ધર્મની શરૂઆત જે વિચારકો આવ્યા છે એમને કરી જ નથી. ઇસ્લામની વાત કરીએ તો મોહમ્મદ પૈગંબરે ઇસ્લામની શરૂઆત નથી કરી, તો ત્યાર પછી થઈ છે. ક્રિશ્ચિયાનિટીની શરૂઆત જીસસ ક્રાઇસ્ટે નથી કરી, એ તો આવે એક સુંદર વિચાર લઈને, લવ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ લવ, ભગવાન જ પ્રેમ છે અને બીજા મનુષ્યને તું તારી પોતાની સાથે પ્રેમ કરે એવો પ્રેમ કર. બુદ્ધ આયા તો બુદ્ધે પણ આ કર્યું. બુદ્ધ તો બૌદ્ધ ધર્મ શરૂ નથી કર્યો, એ તો ત્યાર પછી એમના અનુયાયીઓએ ચાલુ કર્યું છે. જીવનજી મહારાજે પણ આપણને ધર્મ નથી આપ્યો, એક જીવન જીવવાની પદ્ધતિ આપી છે. ભલે આપણે એને ઉદાર ધર્મ કહેતા હોય, પણ ઉદાર ધર્મ એક વિચારધારા છે અને એ ઉદા બીજ એમને આપણી અંદર વાવેલું છે. તો કહેવાનું એ છે સંતો કે આજે ધર્મ અને આધ્યાત્મિકતા બે એકદમ જુદા છે. એ ધર્મ જ્યારે તમારી પોતાની અંગત બાબત બની જાય, એ ધર્મ જ્યારે તમારી અંદર અંકુરિત થવાનો શરૂ થઈ જાય ત્યારે આધ્યાત્મિકતા થાય છે. ધર્મના જે સારા પાસા, ધારયતિ ઇતિ ધર્મઃ, ધર્મના જે સારા પાસા છે, જે સાચા પાસા છે,
એ તમને ટચ કરી જાય, એની અંદરનું ગૂઢ તત્વ તમને સમજાઈ જાય, અને આ ગૂઢ તત્વ ફક્ત સદગુરુ સમજાવી શકે, ઇતર તિતર ન સમજાવી શકે. અને સદગુરુ જ્યારે મળે ને ત્યારે ખોલ કપાટા, એ વખતે આપણે આપણા કપાટ ખોલી કાઢવાના. કપાટ ખોલેલા સદગુરુ ધીમે 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 કરતા આપણા મનમાં પ્રવેશ કરીને એ પેલા અસત તત્વોને બહાર કાઢી નાખે, સત તત્વને એની અંદર મૂકી દે, અને પછી ધીમે ધીમે આપણે પગથિયા ચડવાના હાફ ચડે, આપણે લિફ્ટમાં બેઠા હોય ને ઉપર કેવા ચડી જઈએ છીએ, ખબર પણ ન પડે એ રીતે આપણે જીવનમાં ઉપર ને ઉપર ચડતા થઈએ સંતો. આ એક સુંદર ભાવ સદગુરુનો. અને એની અંદર આપણને સર્વેને એક આ ઉદા બીજ આપણને આપી દીધું. એ ઉદા બીજ આપણી અંદર છે, આપણા ડીએનએ માં છે, અને ઉદા બીજને આપણે પ્રગટ કરતા જઈએ છીએ. જેમ જેમ વધારે ને વધારે વિચાર કરીએ છીએ સાખ્યોનો, તેમ તેમ આપણને ખબર પડતી જાય છે કે ઓહો, આ તો સદગુરુનો અદ્ભુત ખજાનો છે. દેખાડ્યો રે દેખાડ્યો, આ જે અદ્ભુત ખજાનો છે, એ ખજાનામાંની આ અમુક સાખીઓને આપણે લેતા જઈએ છીએ. ગયા વખતે આઈ થિંક આપણે 19 સાખી સુધી પહોંચ્યા હતા. ગઈકાલે ભાઈએ 21 અને 22 નંબરની સાખી કરી હતી. તો 20 ને આપણે થોડીક જોઈ લઈએ, જેથી કોઈ સાખીનો ક્રમ ન તૂટે એટલા માટે જ. બ્રહ્મા ભૂલ્યા વેદ પડી, વ્યાસ પડી પુરાણ, રંચી એક સુખદેવે લહ્યો, સો જીવન ભગત પ્રમાણ. ભલભલા ભૂલા પડ્યા જીવનજી મહારાજ. કોઈ દેવી દેવતાઓ આપણને આપ્યા નહીં, અને કોઈ દેવી દેવતાઓને એમને છોડ્યા પણ નહીં, એની સાચી સમજ આપણને આપી. ચોખ્ખું જ બોલે છે કે બ્રહ્મા ભૂલ્યા વેદ પડી. બ્રહ્માના નાભિકમળની વાત આપણને સમાગમમાં ખબર છે કે ઠેઠ ઊંડે સુધી ગયા પણ પોતાનું તત્વ શોધી નતા શક્યા. એ જ કે છે બ્રહ્મા ભૂલ્યા વેદ પડી, વ્યાસ પડી પુરાણ. વ્યાસે પુરાણોમાં વાર્તાઓ કહી, બ્રહ્માએ વેદ કહ્યા, છતાં પણ જે સાચું પરમ તત્વ છે એને પૂર્ણ રીતે સમજી શક્યા કે નહીં તે ખબર નથી. સુખદેવે પ્રશ્નો પૂછ્યા, સંવાદ કર્યો, અને એ જે પ્રશ્નો પૂછવામાં આવ્યા, જે સંવાદ કરવામાં આવ્યા, એ દ્વારા કંઈક પામ્યા હોય, કંઈક સમજ પડી હોય તો એવું કહી શકાય. પણ જે સાચી ભક્તિ છે એને તો બ્રહ્મા વગેરે પણ ભૂલી ગયા. અને એ વાત આપણને કહે છે કે આપણે દરેક જણ ભગવત ભક્તિની વાર્તાઓને સમજી લઈએ છીએ, પણ એ ભક્તિની વાર્તાની અંદરનું જે તત્વ છે એ તત્વને સમજતા નથી. અને વાર્તાઓને પકડીને શું કરીએ છીએ, આપણી અંદર એક વાર્તાઓને લઈને કે તો ભગવાન છે એટલે કરે, એક ચમત્કારિક ભાવ આપણી અંદર આવી જતો હોય છે. અને ચમત્કારિક ભાવ આવે છે એના લીધે આપણે હંમેશા કહીએ કે આ તો ભગવાન છે એટલે થાય, આપણાથી આ બધું ન થાય, ભગવાન જે કરે તે ખરું, એમ કરીને આપણે હાથ પકડીને બેસી રહીએ, નસીબમાં હશે તે થશે. એકદમ નિરાશાવાદી વિચારધારા લઈને બેસીએ છીએ. સાચો ધર્મ જ્યારે અંગત થાય, આપણી અંદર ઉતરે, ત્યારે તો કામ કરવાની અભિલાષા જાગે, ત્યારે એ પ્રગટ થવાનો શરૂ થાય. જેવી રીતે આપણા ઘરમાં નાનો છોડ હોય કે પછી બહાર વૃક્ષ હોય, એ વૃક્ષને કૂપળો ફૂટે, વૃક્ષને ડાળીઓ લાંબી થતી જાય, એ રીતે મનુષ્યનું જીવન પણ ખીલતું જતું હોય છે. અને એને ખીલે શું, તો કે મનુષ્યનું શરીર તો ચોક્કસ જ ખીલી ઉઠે, પણ એનું મન ખીલે. અને જ્યારે એનું મન ખીલે ને તે વખતે એ મનુષ્યની પ્રગતિ થતી હોય એવું આપણને લાગે. તો જે સદગુરુએ આપણને જે શબ્દો આપ્યા, એ શબ્દો સાચી રીતે સમજવાના રહ્યા. એ જ શબ્દો વેદમાં પણ છે, એ જ શબ્દો પુરાણોમાં પણ છે, એ જ શબ્દ ભગવત પુરાણમાં પણ છે, ભગવદ્ ગીતામાં પણ છે. પણ એ દરેક શબ્દનો જે ગૂઢ અર્થ છે, એ ગૂઢ અર્થ સમજવો રહ્યો. સદગુરુ આપણને એ કહે છે કે દરેક વસ્તુ કંઈક ને કંઈક ભૂલી જતા હોય છે. ત્યાર પછી જીવનજી મહારાજ 21 નંબરની સાખીમાં આપણને કહે છે, રામ નામ ભજ જીવના. હમણાં જ આપણે સુંદર વાંચન લીધું, અને એ વાંચન વખતે સંત ભક્ત બોલ્યા કે આપણે જીવનવાણીમાં જે છે એ સમજીએ, ફક્ત વાંચીએ એવું નથી બોલ્યા, સમજીએ. તો સાચી વાત છે કે વાંચન લઈએ એનો અર્થ શું કે વાંચ્યું અને સાંભળ્યું ના.
વાંચન હૃદયમાંથી આવે અને સમજણ પણ હૃદયમાંથી આવે. જ્યારે વાંચન હૃદયમાંથી આવે, સમજણ હૃદયમાંથી આવે તો સોસરવી ઉતરે અને એની અસર થાય. ત્યાં સુધી એની અસર ન થાય. અને એટલા માટે કહે છે કે તેના સાચા શબ્દને સમજવો. રામ નામ ભજ જીવના. જે રામ કબીર રૂપી નામ આપણને આપવામાં આવ્યું છે, એ રામ કબીર રૂપી નામ જે આપ્યું છે એને ભજ, એવું કહે છે જીવનજી મહારાજ. જે ગૌરીપતિ કો ધ્યાન. હવે દાખલા આપે છે આપણને. કારણ કે એક જમાનો હતો કે ભારતની અંદર જુદા જુદા પંથો ઉભા થઈ ગયા હતા. જુદા જુદા પ્રકારની ભક્તિ ઊભી થઈ ગઈ હતી અને હજુ પણ છે. પણ હજુ કદાચ એ કટ્ટરતા છે, એ કટ્ટરતા ઓછી થઈ ગઈ હશે, એવું બની શકે. એક જમાનો હતો કે જ્યારે શિવપંથીઓ હતા. શિવપંથી એ લોકો શંકરને જ માનતા હતા. જીવનજી મહારાજે મોટો ભ્રમ તોડ્યો. રામ નામ ભજ જીવના, જે ગૌરીપતિ કો ધ્યાન. કે શંકર પણ જેનું નામ ભજી રહ્યો છે. શંકર કોનું નામ ભજી રહ્યો છે? રામનું નામ ભજી રહ્યો છે. શંકર ભગવાનને પણ રામ નામ પ્રિય છે. એમની પોતાની પત્ની પણ એમને પૂરા સમજી ન શકી. ત્યાં સુધીની વાત છે આ સંતો. કે ભૂલા તો કોણ કોણ પડે? ભલા ભૂલા પડ્યા છે. અને સદગુરુ આપણને એ જ કહે છે કે તમે ભૂલા ન પડતા. રામ નામ ભજ જીવના, જે ગૌરીપતિ કો ધ્યાન. એટલે એમને આપણને બતાવ્યું. 3 દાખલા આપ્યા છે સાખીની અંદર. પહેલો દાખલો શંકર ભગવાનનો આપ્યો છે. બીજો આપ્યો અજામિલ ગુનકા તરી. કે અજામિલ અને ગનકા એટલે કે વેશ્યા, એ બંને જણ તરી ગયા. કેવી રીતે? કે રામ નામથી તરી ગયા. નારાયણ રૂપી નામ આવ્યું તો એ નામથી એ તરી ગયા. અને ત્રીજો દાખલો એમને આપ્યો, જે સેતુ બાંધ્યો હનુમાન. હનુમાન પણ રામ નામથી તરી ગયા. અને હનુમાન જે રામ નામથી તરી ગયા એ તો આપણને બધાને ખબર છે કે એમને જે પથ્થર ઉપર રામ નામ લખ્યું અને પથ્થરો એક થઈને એક સેતુબંધ રચાઈ ગયો. જગદીશ મહારાજ એક જગ્યાએ વિશ્લેષણમાં સરસ લખ્યું છે કે એક પથ્થરની પર રા લખવામાં આવતું હતું અને બીજા પથ્થર ઉપર મ લખવામાં આવતું હતું. તો જે રરંકારની ભક્તિની હમણાં જે આપણે વાંચન લીધેલું હતું એમાં પણ એ જ આવે છે કે ફક્ત ભગવાન તરફ લઈ જતા શબ્દની તમે શરૂઆત પણ કરો. કરો, રરંકાર નો ર હોય, રામનો ર હોય, એનાથી પણ શરૂઆત થાય તો પણ તમે તરી જાઓ. અને એટલા માટે 2 પથ્થર ઉપર, એકની પર રા લખાય, બીજા ઉપર મ લખાય. 2 પથ્થરો ભેગા થઈને એક સેતુબંધ બનવા માંડ્યો હતો. અને આ સેતુબંધ એટલે કયો? એ કદાચ પથ્થરોનો સ્થૂળ સેતુબંધ નથી. કદાચ ભગવાનનું નામ લઈને એમને પૂર્ણ શ્રદ્ધાથી બહુ જ મહેનત કરીને વધારે ને વધારે પથ્થર લાવીને સમુદ્ર છીછરો પણ હોઈ શકે. એ છીછરા સમુદ્રને પાર કરી ગયો એવું પણ બની શકે. આપણે ચમત્કારની અંદર જતા નથી કે સેતુબંધ રાતોરાત બંધાઈ ગયો કે રામ નામથી પથરા તર્યા. રામ નામથી પથરા તર્યાનો અર્થ એ જ છે સંતો. પથરા એટલે આપણે પોતે ભારે ખમ પથરા જેવા અને ડૂબતા જ હોઈએ. પણ જ્યારે રામ નામ રૂપી તત્વ આપણી અંદર આવી જાય તો આપણે કેવા હલકા થઈ જઈએ છીએ, તરી જઈએ છીએ. એના જેવી જ કંઈક વાત હશે. કદાચ રૂપક પણ હોઈ શકે. ઘણી બધી વસ્તુ હોઈ શકે જ્યારે આપણે વિચાર કરીએ તો. પણ કહેવાનો અર્થ એ જ છે કે જીવનજી મહારાજ આપણને આ સાખીની અંદર ઉદાહરણ આપે છે. અને ઉદાહરણ આપીને કહે છે રામ નામ ભજ જીવના. તારી નામ ભક્તિ ઉપરની શ્રદ્ધાને તું પકડી રાખ. અને એટલા માટે તો આપણને રામ કબીરે આપ્યું. એટલા માટે તો આપણને કૃષ્ણ કબીર આવ્યું. દાસ દયાલે આપણને સુંદર આરતી આપી. આરતી જીવન જી કી કીજે, આરતી રામ કબીર કી કીજે. અને એની અંદર કહે છે રામ કબીર નામ દ્રઢાયો, કૃષ્ણ કબીર જીવન આવે. જો તમે કેટલું એકતા મૂકી આપી છે. આપણને રામ કબીર અને કૃષ્ણ કબીર બેની વચ્ચે કોઈ તફાવત નથી આપ્યો. સદગુરુ તફાવત નથી મૂક્યો. અને દાસ દયાલ આપણને આ બાજુ લઈ રહ્યા છે. એ જ રીતે આપણને અત્યારે પણ કહે છે ભક્તિ કરી અજાનવે. હું અજાણ્યો હતો, ખબર નથી, એટલે મન ફાવે ઈચ્છા થાય એવી ભક્તિ કરી અને તારી કૃપા વગર, હેત કૃપા વગર મારો ઉદ્ધાર નથી થવાનો. સુંદર ભાવ અધ્યરીજી આપણી વચ્ચે વ્યક્ત કરીને ગયા. અને ભજો ભગવંતનું તો આપણે જોયું હમણાં કે સદગુરુ મિલે તો ખોલ કપાટા. દરેકે દરેક સંત પરંપરાની અંદર આપણને આજ બતાવતા જાય છે. તો આ સાખીની અંદર સદગુરુ આપણને આ 3 દાખલા આપે છે
શિવજીનો, અજામિલનો અને હનુમાનનો. અને 3 દાખલા આપીને નામ ભક્તિ દ્રઢ કરે છે. આપણને માળાની સ્ટોરી પણ ખબર છે. હનુમાન માળાની અંદર રામને શોધતા હતા, ના દેખાયા, પણ રામ તો એના હૃદયમાં હતા. એટલે કહું છું કે જે હનુમંત તત્વ છે એ બહુ મોટું આધ્યાત્મિક તત્વ છે. હનુમાનની જે ભક્તિ છે, શરણાગતની ભક્તિ છે, જે દાસની ભક્તિ છે, એ દેખાડાની ભક્તિ નથી. ભલે અત્યારે આપણે એ જ હનુમાન ને તેલ ચડાવતા હોઈએ, એનો વાર એક નક્કી કરી દીધો હોય અને હનુમાન ચાલીસાને ગનગનીને હનુમાન ચાલીસાનું ગાન કરીને આપણે માની લેતા હોય કે ભૂત પ્રેત આપણી નજીક નહીં આવે. એ નથી. એ હનુમાન ચાલીસાની લીટીને, એના હનુમંત તત્વને એની આપણી અંદર ઉતારવાની જરૂર છે સંતો. ફક્ત એને ગાવાથી કઈ ના થાય. ગાવાથી લોકો કે ચમત્કાર થાય, ના. ભાવ પ્રેમથી ગાઓ, કોઈ પણ વસ્તુને ગાઈ શકો તમે, પણ એની અંદરનું જે તત્વ છે એ તત્વને પકડીને ચાલવું પડે. હનુમાને તત્વ પકડ્યું હતું. હનુમાન યાદ નથી કે રામ વખતે એને કોઈ પણ કંઈક ગાયું હોય કે ગાવા બેઠા હોય હનુમાન. ના, આપણે હનુમાનને હંમેશા ને હંમેશા કાર્યરત જ જોયા છે, રામની સેવામાં જ જોયા છે, કાર્ય જ કરતા હતા. મહાભારતના અર્જુનને પણ આપણે એ જ રીતે જોયો છે. મહાભારતના કૃષ્ણને પણ આપણે કાર્યરત જોયા છે. રામાયણના રામને કાર્યરત જોયા છે. એમની સાથે રહેલા દાસોને પણ આપણે એ રીતે જ જોયા છે. તો કહેવાનો અર્થ એ છે સંતો કે ફક્ત ને ફક્ત બેસીને ભગવાનના કીર્તન ગાવાથી, ગઈ જવાથી કોઈ ફેર નથી પડવાનો. હમણાં મારે પ્રેમજીન મહારાજ સાથે સત્સંગ ચાલતો હતો ત્યારે કહેતા હતા કે પારાયણ કરીએ છીએ, આપણે પારાયણને ગાઈએ છીએ, પણ પારાયણને સમજ્યા કેટલા? પારાયણનું ગાન થવું જ જોઈએ, પણ એની સાથે સાથે એનું અધ્યયન પણ થવું જોઈએ. સાખીઓનું પારાયણ થવું જ જોઈએ, પણ ફક્ત કરવા ખાતર પારાયણ કરી ગયા, ગાવા ખાતર ગાઈ નાખી અને ત્યાર પછી એનો અર્થ આપણને સમજ્યા ના હોઈએ, એના ઊંડા ગયા ના હોઈએ તો શું થાય? ઉપર છલ્લું સ્નાન કર્યું હોય ને એવું લાગે અને એનાથી જીવનમાં પ્રભાવ ન પડે એનો. અને એટલા માટે હું કહું છું કે કોઈ પણ ધર્મને તમારો પોતાની અંગત બાબત કરી લો ત્યારે આધ્યાત્મિકતા થાય. સદગુરુ આપણને આધ્યાત્મિકતા તરફ લઈ ગયા છે. ત્યાર પછી 22 નંબરની સાખી ની અંદર કહે છે, અમરીખ ગોહારે આવ્યો, સુંદર શ્યામ સ્વરૂપ, સો નંદ દ્વારે જીવના, જે દશરથ કુલ બળપૂપ. અહીં ગળ આપણને ભક્ત વત્સલ ભગવાનની વાત જીવનજી મહારાજ કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? તો કે આ ભગવાન જુદા જુદા સ્વરૂપે જુદા જુદા સમયે આવ્યો છે, પણ એ જુદા જુદા નથી, એ બધા એક જ છે. રામ અને કૃષ્ણની એકાત્મતા આપણને બતાવી છે. એક જ શબ્દ વાપર્યો સદગુરુએ, કૃપાનાથ. દરેકને એમને કૃપાનાથ જ કીધા અને આપણને રામ અને કૃષ્ણની ભક્તિ આપી અને કહ્યું કે કૃપાનાથના સમયા ઉપર દલની રાહ ના જોશો, ચાલે આવજો. કેટલો સુંદર, સીધો સરળ સંદેશો અંતિમ સમયે આપણને આપીને ગયા. અને સદગુરુ સંદેશા મોકલે. હજુ પણ આપણે આટલા વર્ષો પછી એને પકડી રાખ્યું છે. એમને કૃપાનાથ કરીને એમને સંબોધ્યા. કેમ? તાકે જુદા જુદા સ્વરૂપે આવીને તમારી કાળજી કરી જતો હોય છે અને એ કાળજી કરી જાય છે. એ જ અહીંયા બતાવ્યું કે અમરીખ ગોહારે આવ્યો. અમરીશ રાજા પર જ્યારે થોડો ઘણો અન્યાય થયો અને એમને જ્યારે ખોટી સજા આપવામાં આવી, એ વખતે ભગવાન એમની વારે ધાયા અને એને 10 અવતારનું વચન આપીને અમરીખને તો છોડાવી લીધો. આપણને ખબર છે, આ બધી વાર્તાઓ બધાને ખબર છે. પણ કહેવાનો અર્થ એક જ છે સંતો કે એ આપણા માટે આવતો હોય છે, આપણી અંદર પ્રવેશ કરતો હોય છે, આપણી સાથે હંમેશા રહેતો હોય છે. તો એ કહે છે કે અમરીખ ગોહારે આવ્યો, એક અમરીખને બચાવવા માટે દોડી આવ્યો. બીજો સુંદર શ્યામ સ્વરૂપ, એટલે કે એ સરસ સ્વરૂપ લઈને આવ્યા હતા, શ્યામનું સ્વરૂપ લઈને આવ્યા હતા. સો નંદ દ્વારે જીવના, એ અમરીખની પાસે જે ગયા સુંદર સ્વરૂપ લઈને અને એને મદદ કરી, એ જ પાછો નંદ દ્વારે આવીને ઉભો રહ્યો. નંદના દ્વારે બાળ કૃષ્ણના રૂપે આવીને ઉભા રહ્યા. આપણે કૃષ્ણને ઘણા બધા રૂપે જોતા હોઈએ છીએ,
કોક એને બાળ સ્વરૂપે જોવે છે, કોઈ યુવા સ્વરૂપે જોવે છે, અને કોક એને યોગેશ્વર સ્વરૂપે જોતા હોય છે. અર્જુનની સાથે હોય છે તે વખતે. અને ત્યાર પછી આપણે ભાલકા તીર્થની વાત કરીએ છીએ તો આપણે કૃષ્ણનું જે અંતિમ જે વિષાદ એમને છે કે ભાઈ મારું પોતાનું કુળ પણ આ તત્વને સાચવી નથી રાખી શક્યું, તે વખતે જ્યારે શાંતિથી બેઠા હોય છે એ વખતે ભાલકા તીર્થ ઉપર એમને તીર વાગે છે. તો એ અંતિમ સમય પણ આપણને ખબર છે. તો કૃષ્ણના આપણે જુદા જુદા સ્વરૂપ જોયા છે. અને એ કહે છે કે સો નંદ દ્વારે જીવના, એટલે કે જે નંદના દ્વાર ઉપર જે ક્રીડા કરી રહ્યો છે, એ જે દશરથ કુલ બળ ભૂપ, કે દશરથ રાજાને ત્યાં આગળ એના કુલનો ઉદ્ધાર કરવા માટે જાણે આવી ગયો હોય, એ જે મોટો રાજા જે થઈ ગયો એ રાજા રામ. કહેવા અહીંયા એ માંગે છે કે આ બધા એક જ છે, કોઈ જુદા છે નહીં, બધા એક છે. જુદા જુદા સમયે જુદા જુદા સ્વરૂપે આપણી વચ્ચે એ આવતા જાય છે. આપણી વચ્ચે આવીને આપણને જીવન ને પ્રોત્સાહિત રીતે જીવવા માટેનો એક રસ્તો બતાવતા જતા હોય છે. રામ અને કૃષ્ણનું જીવન અનુકરણીય છે. તમે એના જીવનમાં જાઓ તો ચોક્કસ તમને કંઈક ને કંઈક સુંદર વસ્તુ જોવાની મળે, અનુભવવાની મળે, શીખવાની મળે. અને એ શીખીને આપણે આપણા જીવનને સુંદર બનાવતા જઈએ છીએ. સદગુરુ જીવનજી મહારાજે આપણને આ ખૂબ સુંદર ભાવથી આપ્યું અને આપણી અંદર એક બીજનું રોપણ કર્યું. ઉદા બીજ, એક ઉદિત તત્વ આપણી અંદર મૂક્યું, એ ઉદા બીજ મૂક્યું. જે લોકોને સંશયો હતા એમના વખતે એ દરેકના સંશયને કાઢ્યા અને એક ઉદા બીજ, ઉદા તત્વને દરેકની અંદર જગાડ્યું. આજે એમની 12મી પેઢી પણ એ જ કરી રહી છે. આપણી અંદર એ તત્વ છે, ઉદા બીજ છે. હેતકૃપા મહોત્સવ વખતે આ ઉદા બીજની ઘણી બધી વાતો થઈ. અને એ જે ઉદા બીજ છે, ઉદા તત્વ છે, એને કૂપેડો ફૂટે એના માટેના આ 4 પદાર્થ. અને કૂપેડ ફૂટે એમાંથી મોટું પાંદડું પણ થાય ને ડાળી પણ થાય ને વૃક્ષ પણ થઈ શકે, એ આપણે છે સંતો. મને એક વાત યાદ આવે છે કે એક જણને નવું ઘર લીધું અને નવું ઘર લઈને એને લેન્ડસ્કેપિંગ કરાવડાયું, સુંદર જગ્યા હતી. તો કે છે લાવ ત્યાં આગળ સરસ લોન લગાવીએ, ઘાસ ઉગે એવું કંઈક કરીએ. એટલે ઘાસ એને ઉગાડવા માટેની પદ્ધતિ હોય છે કે તમારે પહેલા જમીન તૈયાર કરવી પડે, નવી માટી નાખવી પડે, એ માટીને ગોળવવી પડે, પછીથી એ માટીને અમુક પ્રકારનું બીજ એની અંદર નાખીને એને સ્પ્રિંકલર સિસ્ટમથી થોડું પાણી આપવું પડે. અને હવે તો બધું તૈયાર સરસ થઈ ગયું છે અમેરિકાની અંદર. તો આપણને સરસ પેલું પેકેજ મળે છે કે એની અંદર તમને પેલું ભીનું પણ રહે, બીજ તરત જ ફણગો ફૂટી નીકળે એ પ્રકારનું, એની અંદર ખાતર પણ હોય, એવું સરસ તમે પાથરી દો અને પછી તે તમને એનું પરિણામ મળે. તો આ ભાઈને સહેજ પણ ભૂલ નથી કરવી, એટલે એમને તો ખૂબ કાળજી કરીને જમીનને તૈયાર કરી, બીને વાવી દીધું, પછીથી સ્પ્રિંકલરને બપોરે ઘેર આવે, બપોરે આવીને સ્પ્રિંકલર ચાલુ કરે, સાંજે સ્પ્રિંકલર ચાલુ કરે અને રોજ વિચારે કે ક્યારે પેલા ઘાસને કૂપેડો ફૂટે, ક્યારે ઘાસને કૂપેડો ફૂટે, એમ રોજ વિચાર કરે. આવે ત્યાં આગળ જો ભૂલથી કોઈ બિલાડીનું પગલું પડી જાય કે કોઈ પક્ષી આવી જાય તો એને ઉડાડી મૂકે. એમ કરતો કરતો હોય કરે 1 વીક ગયું, 2 વીક ગયા, પણ કશું ઉગ્યું નહીં એ જગ્યા ઉપર. એટલે વિચાર કરે કે આને થાય છે શું? પછી ઉગવાનું શરૂ થયું ત્યારે કચરું ઉગ્યું, વીડ એ ઉગી નીકળ્યું એકદમ થોડું થોડું. બાકી મોટા ભાગે તો કશું ઉગ્યું નહીં, પેલું ટાલિયા જેવું જ રહ્યું. એટલે વિચાર કર્યા કરે. 3જા અઠવાડિયે વીકેન્ડમાં એ નીચેથી બેઝમેન્ટમાંથી ઉપર આવ્યો અને બોલે, અરે મારી ભૂલ થઈ ગઈ. તો એની પત્ની કહે છે શું થયું? તો કે આ ઘાસનું લોન ઉગાડવાનું જે બી છે એનું તો આ બેગ તો મને હમણાં મળી. તો કે તમે પેલું બહાર શું વાવી આયા? તમે વાવીને આટલા દિવસોથી જેની પાછળ મહેનત કરતા હતા એ શું વાવી આયા? તાકે તો પેલું કીટી લીટર હતું. એટલે બિલાડી જ્યાં આગળ જાય એનો કચરો ઠાલવે, એ પણ એના જેવું જ હોય બાચકું. તો 2 બાચકામાં એ ભૂલો પડ્યો, એને કીટી લીટરને જઈને વાવી દીધું જમીનની અંદર. તો શું નીકળે સંતો? બાવળિયા વાવીએ તો કાંટા જ આવે, આંબો વાવીએ ને તો જ કેરી આવે.
સદગુરુએ આપણને એક સુંદર આ રામ કબીર નામરૂપી આંબો વાવ્યો છે. સિયા ગોકુલ આંબો મોર્યો રે, જોવા જઈએ રે. એ જે આંબો આપણા જીવનમાં વાવ્યો છે સંતો, એ આંબાને યાદ રાખીએ. એ આંબો આપણા જીવનમાં પ્રગટ થતો રહે, ખીલતો રહે, એને મોર આવતા રહે, એને સુંદર ફળ આવતા રહે. એવા સુંદર ભાવ સાથે વિરમું છું. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર રામ સર્વે કબીર, સંતો રામ પ્રભાતના રામ કબીર, કબીર, રામ સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર, રામ રામ કબીર, રામ કબીર. વૈષ્ણવને પ્રભાતના સાધુ સપ્રામને રામ રામ કબીર, મહારાજના બાળ ગોપાળોને રામ કબીર. રામ કબીર. રામ કબીર, રામ કબીર.